મિત્રો, પવન, પાણી, જમીન અને જીવ આ બધાય આપણા મિત્ર જ છે. આણે વાહે લગણ આપણી હે અને આપણા વાહે લગણ ઈ હે. તો આપણી જમીનની અંદર જે આ કીડી મકોડી અળસિયા બેક્ટેરિયા ફૂગના બેક્ટેરિયા આ બધી વસ્તુ છે એ જરૂરી છે. આ વસ્તુ છે તો જમીન આપણી ફળદ્રુપ છે અને ફળદ્રુપતા નષ્ટ થઈ તો બધી પ્રકારના રોગ આવે. જર્મિનેશનમાં પણ પરબારો કાપ આવે. આ આપણે આમાં 5 દી થયા તો 5 દીની અંદર આ વીઘે 1 કિલો તલનું વાવેતર છે છંટકાવ કરેલ છે અને આમાં ખાલી જરડું જ ફેરવ્યું. નેતામાં પાસિયા આવી ક્યાંક, નેતામાં રા પાકી, નેતામાં ફાંગા આવી ક્યાંક, ને રોટાવેટર માર્યું, કોઈ નહીં, સીધા સણા ઉપાડીને ડાયરેક્ટ સાટે જરડું ફેરવું. આ તલ છે એનું જર્મિનેશન જોવો અને આને ઘાટપ જોવો. ફૂલ ઘાટા તલ છે અને આમાં ખડની દવાઈ આપણે મેલી નહોતી. તો આ હે એ ખડની આગળ થવાય નહીં દે કે જમીનની અંદર તાકાત છે તો આ તલ જ નિહરી એવા તલ એવા નિહરે તો ખડની કંઈ જગ્યા રહીએ નહીં નિહરવાની. આમાં ચણામાં ખડ હતું, ચણામાં ખડ નીકળે ન હોય ગયું, એની સોટે રહ્યું જમીનમાં અમુક અમુક ઠેકાણે દેખાય. અને બીજું કે આપણી આ જે જમીનની અંદર થાય કે આ કચરો હોય નડે, આ કચરો હોય ફૂગ લેવે, આ કાસો કચરો હોય જમીનની અંદર, તો આપણી આણે અંદર જૈવિક બેક્ટેરિયા નાખ્યા તો ખાલી 5 દીની અંદર જો આ હે પાંદડા એ ધૂળ જીવા થવા લાગ્યા. આણે માથે નેત કંઈ ધૂળ નાખે, આણે ખાલી 2 પાણી કોરે કોરામાં 2 પાણી અને જૈવિક બેક્ટેરિયાનો આનો ઉપયોગ કરતો તો આ હે જમીન જેવી ધૂળ થવા માંડી. અને આમાંય પણ આ નિહરેગા આ ખારસ કહેવાય. આ પાંદડા ખારા હોય, આ નડતરૂપ કોઈ જાતની હે નહીં અને ફૂલ એકદમ હેલ્ધી તલ નિહર્યા. અને આ તલ હે એ આપણે 5 દી થયા જાણી.